નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ આધાર કાર્ડ વિશે, અને એ પણ એક એવા અપડેટની જે જાણવું દરેક માટે ખરેખર ખૂબ જ જરૂરી છે. તો ચાલો ફટાફટ જાણી લઈએ કે આ શું છે. ચાલો શરૂઆત એક સીધા સવાલથી કરીએ. શું તમારું આધાર કાર્ડ 10 વર્ષ કરતાં પણ જૂનું છે? જરા વિચારો. જો જવાબ હા હોય તો આ વાતને ખાસ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ નાનકડા સવાલ પાછળ એક મોટી વાત છુપાયેલી છે. પણ આ અપડેટ કરવું એટલું બધું જરૂરી કેમ છે? શું ફેર પડી જશે? વાત એમ છે કે આ કોઈ ખાલી ભલામણ નથી, આ એકદમ જરૂરી છે. જુઓ, સમયની સાથે આપણી ઘણી વિગતો બદલાય છે, ખરું ને? તો બસ આપણી ઓફિશિયલ ઓળખ પણ એની સાથે અપ ટુ ડેટ તો હોવી જ જોઈએ. અને જો તમે અપડેટ કરાવો છો તો એના ફાયદા શું? આ ફાયદા સીધા આપણા રોજના જીવનને અસર કરે છે. જેમ કે સરકારી યોજનાઓ કે સબસિડીનો લાભ લેવામાં કોઈ જડચણ નહીં આવે. બેંકમાં કેવાયસી કરાવવાનું કામ એકદમ સહેલું અને ફટાફટ પતી જશે. નવું સિમ કાર્ડ લેવું હોય કે બીજી કોઈ સર્વિસ, વેરિફિકેશન પણ આસાન થઈ જાય છે. અને સૌથી અગત્યનું, એ ખાતરી રહે છે કે સિસ્ટમમાં તમારી બધી જ માહિતી એકદમ સાચી અને સચોટ છે. અને હવે આવે છે સૌથી મોટા સમાચાર. આ જ બાબતને લઈને UIDAI, એટલે કે જે સંસ્થા આપણું આધાર કાર્ડ બનાવે છે, એમણે એક બહુ મોટી જાહેરાત કરી છે. અને આ એક એવી તક છે જે આપણે બિલકુલ ચૂકવા જેવી નથી. આ તારીખ મગજમાં બરાબર ફિટ કરી લો. 14 જૂન 2026. જી હા, UIDAIએ ઓનલાઈન આધાર અપડેટ કરવાની જે ફ્રી સર્વિસ છે એની ડેડલાઇન વધારી દીધી છે. આ તારીખ હવે 14 જૂન 2026 છે. મતલબ કે આપણને બધાને આ કામ પૂરું કરવા માટે થોડો વધુ સમય મળ્યો છે, જે ખરેખર બહુ સારા સમાચાર છે. સારું, તો અપડેટ કરવા માટે આપણી પાસે કયા રસ્તા છે? જુઓ, મુખ્યત્વે 2 વિકલ્પો છે. પહેલો અને સૌથી સારો વિકલ્પ, તમે માય આધાર પોર્ટલ પર જઈને ઓનલાઈન કરી શકો છો. અને યાદ રાખજો, 14 જૂન 2026 સુધી આ સર્વિસ બિલકુલ મફત છે, ₹1 પણ નહીં. બીજો રસ્તો છે નજીકના કોઈ આધાર કેન્દ્ર પર જવાનો. ત્યાં જશો તો લગભગ ₹50 જેવો ચાર્જ લાગશે. તો હવે તમે જ વિચારો, ઘરે બેઠા મફતમાં કામ પતાવવામાં જ સમજદારી છે, બરાબર ને? ચાલો હવે સૌથી કામની વાત પર આવીએ. આ ફ્રી ઓનલાઈન અપડેટ કરવું કઈ રીતે? ગભરાશો નહીં, પ્રોસેસ એકદમ સિમ્પલ છે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. જુઓ, કેટલું સહેલું છે. સૌથી પહેલાં માય આધાર પોર્ટલ પર જઈને તમારા આધાર નંબર અને મોબાઈલ પર આવેલા OTPથી લોગિન કરો. પછી ડોક્યુમેન્ટ અપડેટનો ઓપ્શન સિલેક્ટ કરો. ત્યાં તમારી જૂની વિગતો દેખાશે, એ બરાબર ચેક કરી લો. હવે તમારા ઓળખના પુરાવા, એટલે કે પ્રૂફ ઓફ આઇડેન્ટિટી, અને સરનામાના પુરાવા, એટલે કે પ્રૂફ ઓફ એડ્રેસ, આ બંને ડોક્યુમેન્ટ્સની સ્કેન કરેલી કોપી અપલોડ કરી દો. બસ છેલ્લે સબમિટ બટન દબાવો. તમને તરત જ એક SRN, એટલે કે સર્વિસ રિક્વેસ્ટ નંબર મળી જશે, જેનાથી તમે તમારી અરજીનું સ્ટેટસ પણ ઓનલાઈન ચેક કરી શકશો. આખું કામ ઘરે બેઠા જ. અને એક નાનકડી પણ બહુ કામની ટિપ. જ્યારે તમે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો ત્યારે ખાલી એટલું ધ્યાન રાખજો કે ફાઇલની સાઇઝ 2 MBથી વધુ ન હોય, અને ફાઇલ JPG, PNG કે PDF ફોર્મેટમાં જ હોવી જોઈએ. આટલું કરશો એટલે કોઈ ટેકનિકલ એરર નહીં આવે. હવે ખાસ કરીને માતા-પિતા માટે એક જરૂરી વાત. જો ઘરમાં નાના બાળકો હોય તો તેમના બાલ આધાર વિશેની આ માહિતી તમારા માટે ખૂબ જ કામની છે. તો આ બાલ આધાર શું છે? આ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બનાવવામાં આવતું વાદળી રંગનું ખાસ આધાર કાર્ડ છે. આને કઢાવવા માટે બસ બાળકના જન્મનો દાખલો અને માતા કે પિતામાંથી કોઈ એકના આધાર કાર્ડની જરૂર પડે છે. અને હા, 2 વાતો ખાસ યાદ રાખવાની છે. બાળક જ્યારે 5 વર્ષનું થાય અને ફરીથી 15 વર્ષનું થાય ત્યારે તેના બાયોમેટ્રિક્સ, એટલે કે ફિંગરપ્રિન્ટ્સ અને આંખોની સ્કેન અપડેટ કરાવવી ફરજિયાત છે. તો આ બધી વાત પછી હવે શું? વિચારવા જેવું કંઈ રહ્યું જ નથી. વાત એકદમ સાફ છે. આપણી પાસે એક સરસ તક છે, અને આપણી ડિજિટલ ઓળખને એકદમ અપ ટુ ડેટ અને મજબૂત બનાવવાનો આનાથી સારો સમય બીજો કોઈ ન હોઈ શકે. જતા પહેલાં ચાલો એક છેલ્લી વાર એ તારીખ પાકી કરી લઈએ. ફ્રીમાં ઓનલાઈન આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ છે 14 જૂન 2026. મહેરબાની કરીને છેલ્લી ઘડીની રાહ ન જોતા. આ કામ આજે જ કરી શકાય એવું છે. અને અંતે ચાલો આપણી જાતને એક સવાલ પૂછીએ. આ દુનિયા કેટલી ઝડપથી ડિજિટલ થઈ રહી છે, ખરું ને? તો આ ડિજિટલ દુનિયામાં શું આપણી સત્તાવાર ઓળખ, આપણો આધાર સંપૂર્ણપણે અપ ટુ ડેટ છે? આ વાત ખાલી એક કાર્ડની નથી. આ વાત આપણી ડિજિટલ જવાબદારીની છે.
આના પર જરૂર વિચારજો.